સાડીની ચોરીની ઘટના પર વાત કરીએ। ઘટના જામનગરની છે કે જ્યાં મહિલા દ્વારા સાડીની ચોરી કરવામાં આવી, જે સીસીટીવીમાં કેદ થઈ ગયું। જામનગર શહેરના જયશ્રી કોમ્પ્લેક્સ વિસ્તારની આ ઘટના છે। ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાંથી 9,000ની કિંમતની 3 સાડીઓની ચોરી થઈ। દુકાનદાર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ છે। તો તમે જુઓ, હવે સાડીઓની ચોરીના કિસ્સાઓ પણ સતત સામે આવી રહ્યા છે। 9,000ની કિંમતની 3 સાડીની ચોરી થઈ હોવાનું દુકાનદારનું કહેવું છે અને આ મામલે હવે દુકાનદાર પોલીસ ફરિયાદ પણ નોંધાવવા જઈ રહ્યા છે। તો પહેલા શાકભાજીની ચોરીનો મામલો સામે આવ્યો હતો વલસાડના વાપીના વાઇબ્રન્ટ શાક માર્કેટમાંથી, અને હવે જામનગરમાંથી એક કાપડની દુકાનમાંથી મહિલાએ સાડીની ચોરી કરી। વલસાડના દ્રશ્યો કે જે શાકભાજીની ચોરી દર્શાવે છે। બીજી તરફ આપ જુઓ જામનગરની ઘટના કે જ્યાં સાડીની ચોરીનો બનાવ સામે આવે છે। એક તરફ આદુ લસણ જેવી શાકભાજીની બોરીઓની આખી ઉઠાંતરી થઈ જાય છે, તો બીજી તરફ જામનગરમાં 9,000ની કિંમતની 3 સાડી મહિલાએ ચોરી હોવાનો મામલો સામે આવ્યો છે। આ બંને કેસમાં પોલીસની કાર્યવાહી હવે અત્યારે આગળ ચાલી રહી છે।